નમસ્કાર શ્રોતા મિત્રો. આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું યોગ ગુરુ અશ્વિન જાની સાથે. અશ્વિનભાઈ, નમસ્કાર. રેડિયો એલજામાં આપનું સ્વાગત છે. સો નાઇસ ઓફ યુ. મેં તમને એમની ઓળખાણ આપી કે યોગ ગુરુ છે, યોગ સાથે સંકળાયેલા છે. આપણે એમને પૂછીએ કે અશ્વિનભાઈ, તમે યોગની વ્યાખ્યા શું કરો? હવે આપણે યોગની વ્યાખ્યા જ્યારે કરવા બેસીએ તો એને કોઈ પર્ટિક્યુલર શબ્દોની કોઈ સીમા નથી આપી શકાતી. પણ યોગ વિશે આપણા શાસ્ત્રમાં અને ખાસ કરીને વાસુદેવ કૃષ્ણએ 6ઠ્ઠા અધ્યાયમાં અર્જુનને કહેલું છે કે યોગ એટલે સુખ અને દુઃખમાંથી જે મુક્તિ અપાવે એ જ યોગ છે. અને અષ્ટાંગ યોગની જે વાત કરીએ છીએ, હવે આપણે થોડુંક યોગમાં થોડુંક નીચેની વાત કરીએ થોડીક, કે અષ્ટાંગ યોગની અંદર કહ્યું છે કે યોગ શબ્દનો અર્થ છે જોડવું. યુજ ધાતુ સંસ્કૃતમાં છે, એની અર્થ એવો થાય છે કે જોડાણ કરવું. યોગ મીન્સ જોડવું. એટલે યોગની અંદર જે જોડાણ શબ્દ છે એ આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ કરવા માટેની જે આધ્યાત્મિક પ્રક્રિયા છે, જે અષ્ટાંગ યોગમાં 8 અંગોમાં સૂચવેલી છે, એનું નામ જ યોગ છે. યોગ એટલે આત્માનું અને પરમાત્માનું મિલન કરાવતી જે પ્રક્રિયા છે એનું નામ યોગ. બરાબર છે. હવે તમે અષ્ટાંગ યોગની વાત કરી તો આપણે યોગના જે 8 અંગો છે તેની પણ વાત કરી દઈએ. એ કયા કયા છે ને એ કેટલા મહત્વના છે? યસ, બહુ સારો પ્રશ્ન છે. અષ્ટાંગ યોગ પતંજલિ યોગ દર્શનનું એ પુસ્તક છે. એટલે અષ્ટાંગ યોગની અંદર 8 અંગો આવેલા છે, એટલે જ એને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. હવે 8 અંગો કયા કયા છે? જેમાં આપણે 8 અંગોની વાત કરીએ કે પહેલું છે યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ. હવે યોગ માત્ર એક અંગ પૂરતો મર્યાદિત નથી. અષ્ટાંગ યોગ એટલે જ પૂર્ણ યોગ, એટલે જ અષ્ટાંગ યોગ, એટલે રાજયોગ પણ એને કહેવામાં આવે છે. અને યોગની જે વાત કરી આપે કે 8 અંગો છે, એટલે યોગની પૂર્ણતા તો ત્યારે જ થાય કે 8 અંગોનું તમે પાલન કરો, એ પ્રમાણે તમારા જીવનની દિનચર્યા ગોઠવો, ત્યારે તમે પૂર્ણ યોગી બની શકો. પણ આજના જીવનમાં એ થોડુંક અઘરું કામ છે. માત્ર આપણું મન તંદુરસ્ત રહે, તન તંદુરસ્ત રહે અને આપણું આત્મા શુદ્ધ થાય એટલા પૂરતો યોગ કરવો બહુ સારું છે, બહુ જરૂરી છે. બરાબર છે. તો હવે એ તમે સરસ વાત કરી કે ભાઈ 8 અંગ છે એના, પણ શરૂઆત આપણે એવી રીતે કરવી જોઈએ કે ભાઈ આપણી જે રોજિંદી જિંદગી છે એ સ્વસ્થ અને તંદુરસ્ત હોય. તો એમાં યોગને કેવી રીતે ગોઠવવું જોઈએ, અથવા આપણે યોગનો ઉપયોગ અથવા યોગમાં કેવી રીતે આગળ વધવું જોઈએ? વેરી નાઇસ. હવે અષ્ટાંગ યોગના જે 8 અંગો છે એ 8 અંગોમાં પસાર થવું અને એક ક્રિયા કરવી એ એક સાધના છે. એ માત્ર યોગી અને સાધક કરી શકે છે. પણ ગૃહસ્થ જીવનમાં આપણે સંસારી માણસો છીએ, એટલે આપણે રોજગારી કરવાની હોય, કામ ધંધો કરવાનો હોય, નોકરી કરવાની હોય, એટલે એના માટે હું એક જ વસ્તુ કહું છું કે 8 અંગોમાં જે યમ છે, નિયમ છે, આસન છે, એમાં અત્યારે આસન ઉપર ફોકસ થાય છે કે યોગાસનો. આપણે શબ્દો વાંચીએ છીએ કે ભાઈ રોપ યોગા છે, ચેર યોગા છે. એટલે અત્યારે આપણે 2 વસ્તુ પર જ ફોકસ કરી શકીએ કે યોગાસનો કરીએ, પછી તમે પ્રાણાયામ કરો અને મેડિટેશન કરો. કારણ કે અત્યારના સમયની અંદર યોગાસનો તમે કરો તો તમારા શરીરની તંદુરસ્તી સારી રહે. આપણા શરીરના જે 7 ચક્રો છે, મૂલાધાર ચક્ર, પછી સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધા ચક્ર, આજ્ઞા ચક્ર અને દસમ દ્વાર, એ ચક્રોની શુદ્ધિ થાય તો તમારું આરોગ્ય સારું રહે, રોગ પ્રતિકારક શક્તિ તમારી વધી જાય, તમારી અંદર કોન્ફિડન્સ વધી જાય, તમારી અંદર કોન્સન્ટ્રેશન પાવર વધી જાય અને તમારા જીવનમાં પોઝિટિવિટી ખૂબ વધી જાય છે. જે આજની સમસ્યા છે કે લોકો સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં આવી જાય છે. બરાબર છે. હવે અમારા તો શ્રોતાઓ છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ છે, અને એ લોકોએ આમાં આવવું હોય, એટલે યોગનો ઉપયોગ કરવો હોય એમને સ્વસ્થ રહેવા માટે, એમણે કોઈ યોગાચાર્ય પાસે જઈને ટ્રેનિંગ લઈને પછી કરવું જોઈએ, એવું તમે શું સલાહ આપો એમને? બહુ સરસ પ્રશ્ન છે કે યોગ વિશે યુટ્યુબ ઉપર, ગૂગલ ઉપર, પુસ્તકોમાં ખૂબ જ ચાલુ છે. જરાક હું થોડોક બહુ સ્ટ્રોંગ લેંગ્વેજમાં તમને જણાવું છું કે આજકાલ યોગ જ્યાં ને ત્યાં પાનના ગલ્લાની જેમ સેન્ટરો ફાટી નીકળ્યા છે કે ભાઈ અહીં યોગ સેન્ટર છે. પણ યોગ વસ્તુ એવી છે કે એ શીખવા માટે તમારી પાસે
મૂળભૂત યોગનું નોલેજ ધરાવનારા કોઈ એક્સપર્ટ, યોગ ગુરુ જેને શબ્દ વાપરીએ છીએ, યોગ ગુરુ શબ્દ કરતાં હું એમ કહું છું કે જે યોગની સાચી જાણકારી જાણે છે, જેને પ્રાચીન યોગાનું નોલેજ છે. માત્ર પુસ્તકો વાંચીને શરીરના અંગો હલાવીને કોઈ આસન કરી જાય એટલે યોગી નથી બની જતો. યોગી અને યોગ શીખવનાર વ્યક્તિનું ચારિત્ર ઊંચું જોઈએ તો એ વ્યક્તિ યોગ શીખવાડે તો એની અસર યુવાનોના માનસ ઉપર પડે. હું પોતે જ ગો ખાતો હોઉં અને કહું તમે ગો ન ખાશો તો એની કોઈ અસર ન પડે. એટલે યોગ શીખવનાર વ્યક્તિ ચારિત્રવાન હોવો જોઈએ, એ પોતે સવારે સૂર્યોદય પહેલાં ઉઠતો હોવો જોઈએ અને એની આચાર શૈલી, વિચાર શ્રેણી એકદમ શુદ્ધ અને સાત્વિક હોય એવી વ્યક્તિ પાસે તમારે યોગ શીખવો જોઈએ. અને યોગ એક જ વાર શીખવાનો હોય છે, પછી તમે ઘરે શીખેલી વસ્તુને રેગ્યુલર તમે પુનરાવર્તન કરો અને એ પ્રમાણે તમે કરી શકો છો, એટલે કોઈ વાંધો નથી. અને ખાસ યુથ માટે મારે એ કહેવું છે કે આજના યુવાનોની 3 સમસ્યા છે. એ લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. બીજી સમસ્યા એ છે કે એ લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી છે, એટલે એ લોકોને જીવનમાં કંઈક કરવાની તમન્ના છે, એટલે એ લોકોને એનર્જીની જરૂર છે. પણ એનર્જી એ લોકો પાસે છે, પણ એ એનર્જીને કેવી રીતે કંટ્રોલ કરવી, એનર્જી આવ્યા પછી એને કેવી રીતે ઉપયોગ કરવો, એના માટે યોગ એક જ એવી દવા છે, એક યોગ એવી ટેકનિક છે જે માણસની એકાગ્ર શક્તિ વધારે છે, વિલ પાવર વધારે છે, હું એને કહું છું કે વિન પાવર વધારે છે, અને એનામાં એન્ડ્યુરન્સ પાવર વધી જાય છે. એનામાં સહનશક્તિ હોય છે. જીવનમાં સમસ્યાઓ ઊભી થાય, પરીક્ષાઓનું ટેન્શન હોય ત્યારે એ વ્યક્તિ નાસીપાસ થતો નથી, પણ એ ધ્યાન અને યોગ કરી વહેલો ઉઠી વાંચન કરી એ ફૂલ કોન્ફિડન્સ સાથે એના રિઝલ્ટમાં કામયાબ થાય છે. અને એવા કિસ્સાઓ મેં મારા યુએસમાં કેટલાક છે મારા ડિસેપલ, એ લોકોએ રિઝલ્ટ લીધા છે અને એ લોકોએ કામયાબ થયા છે. એટલે મારું કહેવું છે કે યુવાનોએ એડિક્શન છે સિગારેટ, તમાકુ, વાઇન, ટોબેકો, કોકાબારમાં જાય છે, એના કરતાં યુવાનોએ સવારે વહેલા ઉઠીને સૂર્યોદય પહેલાં કોઈ યોગ ગુરુ પાસે કે કોઈ યોગના એક્સપર્ટ પાસે જવું જોઈએ, યોગ શીખવો જોઈએ. અને યોગથી પોતાની આર્થિક સમૃદ્ધિ, માનસિક સમૃદ્ધિ, શારીરિક સમૃદ્ધિ અને સામાજિક સમૃદ્ધિ વધે છે. અને યોગ કરનાર યુવક જો તંદુરસ્ત હશે તો એનું ફેમિલી તંદુરસ્ત બનશે, એનો સમાજ તંદુરસ્ત બનશે, એનું રાજ્ય તંદુરસ્ત બનશે, એનું રાષ્ટ્ર તંદુરસ્ત બનશે. અને વસુધૈવ કુટુંબિકની જે ભાવના છે કે એક યોગી જશે યુવાન તો યોગી વિશ્વને કંઈક સારું આપીને જશે અને યુવાનને એની જિંદગી કંઈક મિનિંગફુલ લાગશે. બરાબર છે. તમે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે ભાઈ યુવાન શું કરી શકે એમાં. હવે ધારો કે આપણે એક સામાન્ય યુવાન છે, એની દિનચર્યાની વાત કરીએ તો એટલે આપણે એને સલાહ નથી આપતા સીધી, પણ આપણે એને ખાલી માર્ગદર્શન એવી રીતે આપીએ અથવા સૂચન એવી રીતે કરીએ કે એની દિનચર્યા શું હોવી જોઈએ એક વ્યવસ્થિત રીતે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ તરીકે રહેવા માટે. યસ. એ શું એને તમે શું સલાહ આપો? અચ્છા, મારે યુવાનોને એક જ વાત કરવી છે કે આજના યુવાનો ખૂબ જ બુદ્ધિશાળી છે, ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે, એ લોકોની અંદર જذ્બો છે, એ લોકો કંઈક કરવા માગે છે, પણ એ લોકોનો જે આગળ વધવા માટેનો જે તરીકો છે, જે એ લોકોની લાઈફસ્ટાઈલ છે, એમાં બહુ સમસ્યાઓ છે. હું એમ કહીશ કે રાત્રે યુવાનો મોડે સુધી સોશિયલ મીડિયા ઉપર જાગતા હોય છે અને મોડે સુધી ટીવી ચેનલો ઉપર પ્રોગ્રામો જોતા હોય છે અને સવારે મોડા ઉઠતા હોય છે. મારે એક જ વસ્તુ કહ્યું છે કે યુવાનોએ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ, જેથી કરીને આપણે એમ કહી શકીએ કે આપણી કહેવત છે કે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બહુ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ જે વસ્તુ છે આપણી બહુ પ્રાચીન છે. એટલે મારે યુવાનને એક જ મેસેજ કરવો છે કે તમારે જીવનમાં કંઈ કામયાબ થવું છે તો તમે ગમે તેમ દોડાદોડી કરશો તો એના કિલોમીટર્સની કોઈ કિંમત નથી, પણ તમે એક જ ટ્રેક ઉપર કોન્સ્ટન્ટ કોઈ સારી ટ્રેક પકડી લો. એને હું કહું છું કે યોગાસન ઇઝ ધ બેસ્ટ વે. કેરિયર માટે જરૂરી છે, પોતાની પર્સનલ લાઈફ માટે જરૂરી છે. અને દેશનું યુવાધન આજે વિશ્વનું યુવાધન વિશે હું તો કહું છું કે એ લોકો વ્યસનો તરફ ગયા છે. હું એમ કહું છું કે યોગનું વ્યસન કરો, ફિટનેસનું વ્યસન કરો, એક્સરસાઇઝ કરો. સવારે ઉઠીને માત્ર 1 જ કલાક કાઢવાનો છે કે અડધો કલાક, પણ રેગ્યુલર તમે વહેલા ઉઠીને યોગાસન કરશો, ધ્યાન કરશો તો તમારી તંદુરસ્તી સારી થશે અને તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનશે. એની હું તમને લેખિતમાં કહું છું કે જો યોગ કરશે એ માણસ હંમેશા આગળ વધશે. યોગથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. બરાબર છે. હવે તમે યોગાસનની વાત કરી તો ધારો કે આપણે એને થોડુંક સિમ્પ્લિફાય કરીને વાત કરીએ. કોઈકની પાસે એણે ટ્રેનિંગ લઈ લીધી યુવાને અને પછી એને પ્રેક્ટિસ કરવી છે, તો એણે કયા કયા આસનો કરવા જોઈએ? વેરી નાઇસ. યોગાસનની અંદર ટોટલ 84 આસનો છે અને પતંજલિ યોગ દર્શનની અંદર એ આસનોની માહિતી આપી છે. 185 યોગ સૂત્રો છે એની અંદર. જેમાં યોગ કરવા માટેની 3 કેટેગરી છે. એક પ્રાઇમરી યોગા,
પ્રાથમિક યોગા, જેમાં બહુ સિમ્પલ આસનો હોય છે કે સુખાસન છે, પદ્માસનમાં તમે બેસો છો, બરાબર, તમે શવાસન કરો છો. એ જે નોર્મલ આસનો છે, સિમ્પલ આસનો છે, એ તમે પદ્માસનથી તમે શરૂ કરો, સુખાસનથી શરૂ કરો. સિટિંગના કેટલાક આસનો છે એ પ્રાઇમરી, પછી થોડાક એની ઉપરના થોડાક હાર્ડ આસન છે, થોડાક હાર્ડ. એમાં આપણે તમે કહી શકો કે ભાઈ ચલો હું એની અંદર આપણે નકરાસન કરીએ કે નૌકાસન કરીએ, પછી વૃક્ષાસન કરીએ, એક પગ ઉપર પગ ગોઠવીને. એ સેકન્ડ કેટેગરીમાં આવે છે. મયુરાસન છે, એ બધા થોડાક હાર્ડ છે. પછી ભુજંગાસન છે, એ બધા મિડલ ઓર્ડરમાં આવે છે. અને ત્રીજી કેટેગરી છે એકદમ એડવાન્સ યોગા શબ્દ વાપરે છે, જેની અંદર આવે છે શીર્ષાસન, વૃશ્ચિકાસન, જે આસનો ખૂબ જ પાવરફુલ ગણાય છે. ને એ આસન જે કરે છે એ લોકો હંમેશા ફિટ રહે છે. ફોર મી, જેમ કે હું આજે એ થર્ડ કેટેગરીના જે છે ટોપ લેવલના એ આસનો 6 વર્ષનો તો ત્યારથી કરું છું. પણ હું એમ કહું છું કે આપણે એડવાન્સ યોગા સુધી ન જઈએ તો ચાલશે, પણ તમે બેઝિક યોગાસનો કરો તો તમારું શરીર તંદુરસ્તી ખૂબ સારી રહેશે. અને તમે તમારી પોતાની પર્સનલ લાઈફમાં, એકેડેમીમાં, સમાજમાં તમે બહુ સારા કાર્યો કરી શકશો. એટલે યોગાસન એટલે અઘરા આસનો કરવા એ નથી. યોગાસન એટલે તમને જે આસનો તમારા બોડીને માફક આવે છે, તમારા બોડીની ફ્લેક્સિબિલિટી પ્રમાણે તમે જે આસનો કરો છો, એ આસનો નિયમિત તમે કરશો એટલે તમને યોગાસન શું છે એનો અહેસાસ થઈ જશે. યોગાસન વિશે હું સારું બોલી શકીશ, ઘણું બધું માહિતી આપીશ, પણ યોગાસન તો કરવા જ પડશે. સાકર ખાધા વગર સાકરનો સ્વાદ નહીં આવે. બરાબર છે. મિત્રો, આપણે યોગ ગુરુ અશ્વિન જાની સાથે વાત કરી રહ્યા છે. અશ્વિનભાઈ, સૂર્ય નમસ્કારનું પણ એટલું જ મહત્વ છે અને ઘણા બધા યોગના જે ફાયદાઓ છે સૂર્ય નમસ્કારમાં પણ મળે છે. તો તમારી દ્રષ્ટિએ સૂર્ય નમસ્કાર અને કદાચ સરળતાથી શીખી પણ શકાય છે, તો તમે રેકમેન્ડ કરો આ વિદ્યાર્થીઓને. હા, મારું તો સજેશન એવું છે કે સૂર્ય નમસ્કાર જો કોઈ વ્યક્તિ કરતું હોય નિયમિત, તો ઇટ ઇઝ એમ્પલ. સૂર્ય નમસ્કાર એ એકચ્યુઅલી સૂર્ય નમસ્કારનો અર્થ જ એવો છે કે સૂર્યને નમસ્કાર કરવો. એટલે મીન્સ આપણા શરીરની અંદર 2 નાડી ચાલે છે, ચંદ્ર નાડી અને સૂર્ય નાડી. આપણા નાકનું જે જમણી સાઈડનું નસકરું છે એને ચંદ્ર નાડી કહે છે, અને જમણી સાઈડમાં છે એને સૂર્ય નાડી કહે છે, અને ડાબી સાઈડ છે ચંદ્ર નાડી કહે છે. એટલે આપણા શરીરની અંદર સૂર્યચંદ્રની રચના કરેલી છે. એટલે તમે સવારે વહેલા ઉઠીને સૂર્ય નમસ્કાર કરો છો પૂર્વ દિશામાં ચહેરો રાખીને, તો તમારે બીજા આસનો કરવાની જરૂર નથી. બરાબર છે. અને વિટામિન ડી પણ સાથે સાથે મળી જ રહે છે સવારના તડકામાં. અશ્વિનભાઈ, ખાનપાનનું પણ મહત્વ શું? કારણ કે જ્યારે વાત કરતા હોય ત્યારે યોગમાં પણ સર્વાંગ યોગ હોય છે, એટલે સર્વ અંગોમાં ખાનપાન પણ આવી જ જાય. તો એનું કેટલું મહત્વ છે? બહુ સરસ વાત કરી. યોગાસનો ખાલી પેટે કરવાના હોય છે નોર્મલી, પણ એક જ એવું આસન છે કે જે જમ્યા પછી પણ કરી શકાય છે, અને એ આસન દરેક વ્યક્તિએ કરવું જોઈએ. અને એ આસન છે કે માણસ જમ્યા પછી વજ્રાસનમાં બેસે છે 15-20 મિનિટ, તો એનો ખાધેલો ખોરાક ડાયજેસ્ટ થઈ જાય છે, એને ગેસની એસિડિટીની તકલીફ થતી નથી. હા, વાત મુદ્દાની એ છે કે એનું ખાનપાન કેવું હોવું જોઈએ, એની ખોરાકની પદ્ધતિ. હવે યોગાસન જે વ્યક્તિઓ કરતા હોય એને હું બહુ સરળ ભાષામાં કહીશ કે એ લોકોએ સાત્વિક ફૂડ લેવા જોઈએ, તામસી ફૂડ એવોઇડ કરવા જોઈએ. આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે તામસી ફૂડની અંદર ઘણું બધું આવી જાય છે. આપણે કોઈ એક ફૂડ પર ફોકસ કરતા નથી, પણ તામસી ફૂડમાં ખૂબ જ તીખા છે, ખૂબ જ તળેલા છે. અને આપણે જ્યારે ફૂડની વાત કરી છે તેમાં શાકાહારી અને માંસાહારી 2 પ્રકારના ફૂડ છે, પણ એ બંને પ્રકારના ફૂડની ઉપર આપણે ફોકસમાં એક જ શબ્દ વાપરીએ છીએ કે સાત્વિક ફૂડ, એટલે કે જે શરીરને નુકસાન ન કરે, આપણી હોજરીને નુકસાન ન કરે એવા સાત્વિક હલકા ખોરાક લેવા જોઈએ, અને ફ્રૂટ્સ વધારે લેવા જોઈએ. અને રાત્રે 8 વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ. 8 વાગ્યા પછી તમે જમો છો એ ખોરાક કોઈ જ કામનો નથી. એટલે યોગી હોય એને જનરલી એવું કહેવાય છે યોગશાસ્ત્રમાં કે યોગ જમીન ઉપર બેસી અને જમીન ઉપર થાળી મૂકીને યોગીએ જમવું જોઈએ. અને ખાનપાનની બાબતમાં સાત્વિક ફૂડ આપણે કહી શકીએ કે લસણ છે, ડુંગળી છે, તીખા તળેલા મરચાં છે. આ જંક ફૂડ છે જે અત્યારે ખૂબ જ ચલણમાં છે. અત્યારે મારે ન કહેવું જોઈએ કે આજના યુવાનો આ જંક ફૂડ ખાઈને એ પોતાની કુદરતી જે સુંદર મજાનું શરીર આપ્યું છે, જે ફિટનેસ આપી છે, એને સ્પોઇલ કરે છે. અને યોગ કરતા હોય એ વ્યક્તિએ જંક ફૂડ ન લેવું જોઈએ, તો એ યોગ સક્સેસફુલ જાય. બરાબર છે. કૃષ્ણએ ગીતામાં યોગની જે વ્યાખ્યા આપી છે, યોગ કર્મશુ કૌશલમ, તમે એને કેવી રીતે એલોબ્રેટ કરો? બહુ સરસ છે. એ વાક્યનો અર્થ તો બહુ જ ગહન છે અને બહુ સરળ છે કે તમે તમારા કાર્યમાં કુશળ થઈને કાર્ય કરો,
એ જ યોગ છે. કાર્યની કુશળતા એ જ મોટો યોગ છે. જેમ કે આપણે આપણી ઓફિસમાં જે કામ કરીએ છીએ, આપણે સ્કૂલમાં ભણવા જઈએ છીએ, તો કર્મ ही सबसे बड़ी पूजा है और कर्म ही सबसे बड़ा योग है. એટલે તમે જે કીધું કે કર્મમાં કુશળતા હોવી જોઈએ, એટલે કર્મમાં કુશળતા એટલે એક્સપર્ટાઇઝ શબ્દ તો જે છે, પણ કર્મમાં કુશળતા એટલે કોન્સન્ટ્રેશન સાથે એકાગ્ર મનથી તમે જે પણ કાર્ય કરો છો ને એ દરેક કાર્ય યોગાસન છે. બરાબર છે. મિત્રો, આપણી સાથે વાત કરી રહ્યા છે અશ્વિનભાઈ જાની. અશ્વિનભાઈ, ખૂબ સરસ રીતે યોગ શું છે, કેવી રીતે એને તમારી જિંદગીમાં વણી અને સરસ રીતે તમે પ્રગતિ કરી શકો છો તેની વાત કરી. હું રેડિયો એલજી વતી આપનો આભાર માનું છું. હા, થેન્ક યુ વેરી મચ જયેશભાઈ. મને હંમેશા રેડિયો ઉપર હંમેશા યોગ વિશે થોડી ઘણી જે કંઈ મારી પાસે નોલેજ છે એ રજૂ કરવાની તક આપી, એ માટે હું આપના રેડિયો સ્ટેશન અને આપને અંગત રીતે ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. થેન્ક યુ.